નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું ખ્યાતિ। હવે વાત 2019ના મહાભારતની। કાલે મળશે ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક। ગુજરાતના બાકીના ઉમેદવારો પર થશે ચર્ચા। કાલ સાંજ સુધી ઉમેદવારોની જાહેરાત થવાની સંભાવના છે। 4 ઉમેદવારોના નામ પહેલા જ જાહેર થઈ ચૂક્યા છે। તો ગત સીઈસીની બેઠકમાં 6 ઉમેદવારોના નામ નક્કી કરાયા હતા। નક્કી કર્યા બાદ નામોની જાહેરાત કરાઈ નહોતી। દિલ્હી સ્થિત કોંગ્રેસ વોર રૂમ 15 જીઆરજીમાં બેઠક મળશે। પરેશ ધાનાણી અને અમિત ચાવડા દિલ્હીમાં છે। દિલ્હી ખાતે હાલ મનોમંથન ચાલી રહ્યું છે। કોંગ્રેસ ખાતે कांग्रेस स्क्रीनिंग कमेटी की बैठक बढ़वानी है। रचना जुड़ा है हमारे साथ। रचना, बताइए क्या ज्यादा जानकारी अभी इस बारे में। देखिए, जिस तरीके से गुजरात कांग्रेस स्क्रीनिंग कमेटी की जो बैठक है वो कल होनी है और कल ये जो बैठक है वो वॉर रूम में होगी, जो कि जीआरजी 15 में हुआ है। 4 नामों का ऐलान किया है और 6 नामों को मोहर लगा दी है, लेकिन वो कौन से 6 नाम होंगे ये लिस्ट अभी तक जारी नहीं की गई है। तो बाकी जो गुजरात के बचे हुए उम्मीदवारों के नाम होंगे उन पर ये चर्चा होगी। गुजरात में जिस तरीके से पहले ही 4 नाम घोषित किए गए थे लेकिन घोषणा नहीं की थी, तो कल जो वॉर रूम में उसमें बचे हुए 16 उम्मीदवारों के नाम तय किए जाएंगे। तो उन उम्मीदवारों में से कौन से खास नाम होंगे इस पर सबसे बड़ी नजर रहेगी, क्योंकि जिस तरीके से अगर हम बीजेपी की बात करें तो बीजेपी ने एक बड़ा नाम गांधीनगर से उतारा है, राष्ट्रीय अध्यक्ष अमित शाह का। तो कि गुजरात कांग्रेस उसके मुकाबले में क्या चीज होगी, तो अब जो कल बैठक होगी उसी में पता चल पाएगा कि इन 16 नामों पर जो चर्चा होती है वो कौन कौन से 16 नाम होंगे। जी रचना, जानकारी के लिए शुक्रिया। તેમની સાથે સંપર્ક કપાઈ રહ્યો છે, પરંતુ વધુ વિગત તેમની પાસેથી મેળવીશું। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, કાલ સાંજ સુધી ઉમેદવારોના જાહેરાતની સંભાવના છે। કાલે ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાજપે જે રીતે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં મહત્વપૂર્ણ બેઠક છે ગુજરાતની ગાંધીનગર બેઠક, કે જ્યાંથી અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે તેની સામે કયા ઉમેદવારને કોંગ્રેસ ઉભો રાખે છે। એટલે હાલ તો મનોમંથન ચાલી રહ્યું છે। પહેલા જે 6 નામ આવ્યા હતા તેની અંદર પણ ફેરબદલ થઈ શકે છે અને આખરે આવતીકાલ સાંજ સુધી ઉમેદવારોના નામની જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના છે। ચાર નામ પહેલાથી જાહેર કરી દેવાયા છે, પરંતુ હજુ પણ અન્ય નામો પર ચર્ચા ચાલી રહી છે। कांग्रेस 26 बैठक પોતાને કબજે કરવા માટે દાવેદાર જે પણ મૂકશે તે ખૂબ જ સક્ષમ હોવો અને ભાજપને માત આપી શકે તે પ્રકારનો હોવો ખૂબ જરૂરી રહેશે। તેના જ માટે થઈને બાકીના તમામ ઉમેદવારો માટે મનોમંથન કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે બાકીના 16 ઉમેદવારોના જે નામ બાકી છે તેને લઈને ચર્ચા કરવામાં હાલ આવી રહી છે, જેના નામ આવતીકાલે જાહેર થઈ શકે તેમ છે।